જૂનાગઢના શાસકોના પાપે આપણે જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ શહેરની કેવી બદતર હાલત થઈ ગઈ છે. તો જનતાએ માતબર રકમમાં વેરો હમણાં ભર્યો છે, ત્યારે સુવિધાઓ આપણે જોઈએ છીએ કે કોઈને મળતી નથી. અને અત્યારે જ્યારે સફાઈ કામદારોની હડતાલ હોય તો આજે કેટલા દિવસથી હડતાલ ચાલે છે, પણ એક પણ પદાધિકારીને કે ભાજપના જે શાસકો છે એને પડી નથી. આજે શહેરમાં ચારે બાજુ ગંદકીના ગંજ જામી ગયા છે. સફાઈમાં આપણે જોઈએ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, ક્યાં વપરાઈ જાય કોઈને ખબર નથી, નિયમિત સફાઈ નથી થતી. આવી રીતના જે જનતાએ આ લોકોને બેસાડ્યા છે, તો આ કેવી પરિસ્થિતિમાં જનતાને જૂનાગઢને મૂકી દીધું છે. ચારે બાજુ આપણે જોઈએ ધૂળની ડમરીઓ ઉડે છે, ખાડાઓ છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. બીજી વખતે ગાંધી જયંતિ છે, આવી અનેક જે આપણે જોઈએ કે સામાન્ય તહેવારોમાં પણ આવી પરિસ્થિતિમાંથી આજુબાજુના રહીશો દુકાનદારોને અહીં બેસવું પણ મુશ્કેલી. એટલે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.